કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે જાણીશું કે ફાઇલ એક્સપ્લોરરની અંદર જે સર્ચનું ફીચર આવે છે, ફાઇન્ડનું ફીચર, ફાઇન્ડ અને સર્ચનું ફીચર, તો એનો સારી રીતે ઉપયોગ કરીને તમે જેટલું બને એટલે તમારા જે ફાઇલ્સ છે એને ઝડપી શોધી શકો અને એના ઉપર એક્શન લઈ શકો। તો સૌથી પહેલાં તમારે વિન્ડોઝ ઉપર ક્લિક કરવાનું છે અને ફાઇલ એક્સપ્લોરર ખોલી લેવાનું છે। ફાઇલ એક્સપ્લોરર ઉપર આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એનો લિંક હું ઉપર આપી દઈશ। ઓકે છે, હવે તમારે અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ અહીંયા આવી જશે। તમારે જેની અંદર સર્ચ કરવું હોય એના ઉપર તમારે સૌથી પહેલાં જતું રહેવાનું છે। ધીસ પીસી આખા પીસીમાં તમારે સર્ચ કરવું હોય તો તમારે ધીસ પીસી ઉપર આવવાનું છે। તમારે ખાલી ડી ડ્રાઈવ ઉપર સર્ચ કરવું હોય તો ખાલી તમારે ડી ડ્રાઈવ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે। તમારે ઈ ડ્રાઈવ ઉપર કરવું હોય તો ઈ ડ્રાઈવ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે અને આખા પીસી ઉપર કરવું હોય તો આખા પીસી ઉપર કરવાનું છે। હવે બીજા અમુક મેથડ છે જેનાથી તમે તમારી સર્ચને વધારે ઇઝી બનાવી શકો છો। પહેલું, તમે નામથી સર્ચ કરો। હવે ફોર એક્ઝામ્પલ નામથી સર્ચ, હવે ફોર એક્ઝામ્પલ મેં એક ફાઇલ સેવ કરી છે ડેસ્કટોપ ઉપર બુક 1 કરીને, તો એ આવી ગઈ, બરાબર। આ તો બધાને ખબર જ છે, બરાબર। આ એક મેથડ છે। બીજી મેથડ છે તમે ફાઇલ ટાઈપથી સર્ચ કરો। તો ફાઇલ ટાઈપથી સર્ચ કરવા માટે તમારે .pdf સર્ચ કરવાનું છે। તો જેટલી પણ પીડીએફ ફાઇલ્સ હશે એ બધી આવી જશે। હવે તમે .docx ફાઇલ સર્ચ કરશો તો જેટલી પણ ડોક્સ ફાઇલ્સ હશે, ડોક્યુમેન્ટ ફાઇલ હશે એ બધી અંદર તમારે આવી જશે। તમે જેપીજી લખશો તો જેટલી પણ જેપીજી ફાઇલ હશે એ બધી આવી જશે। તો આ રીતે તમે ફાઇલ ટાઈપથી પણ સર્ચ કરી શકો છો। થર્ડ મેથડ, તમે ડેટથી પણ સર્ચ કરી શકો છો। ડેટ માટે તમારે ડેટ : ગ્રેટર ધેન ઇક્વલ ટુ, પછી જે ડેટ તમે હોય એટલે તમારી જેટલી પણ ફાઇલ એના પછીની બનેલી હશે એ બધું તમને ત્યાં બતાવશે આ રીતે। ઓકે, હવે સાઇઝથી તમારે સર્ચ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો। સાઇઝ સેમ એ જ રીતે : ગ્રેટર ધેન 100 MB, એટલે જેટલી પણ 100 MB કરતાં વધારેની મોટી સાઇઝ હશે એ બધી જ તમારે અહીંયા દેખાઈ જશે તમને। ફોલ્ડરના અંદર જેટલી પણ વધારે ફાઇલ હશે એટલો ટાઈમ વધારે લાગશે, એટલે એ ધ્યાન રાખવું તમારે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શીખતા રહો વધુ ઉપયોગી વિન્ડોઝ ટિપ્સ। થેન્ક યુ, બાય બાય।